રાજકોટ સિવિલમાં વધુ એક બેદરકારી જોવા મળી છે। દાનમાં મળેલી ઈ રિક્ષા ખાઈ રહી છે મહિનાઓથી ધૂળ। દર્દીઓની સુવિધા માટે મળેલી ઈ રિક્ષા શોભાના ગાંઠિયા સમાન બની છે। અનેક રજૂઆતો છતાં સત્તાધીશોની ઊંઘ અને આંખો નથી ઉઘડતી તે જોવા મળી રહ્યું છે। વહેલી તકે ઈ રિક્ષાની સેવા શરૂ કરવામાં આવે તેવી પણ માંગ ઉઠી છે। હોસ્પિટલની ગંભીર બેદરકારી સામે આવી છે। આપણે સિવિલ હોસ્પિટલના પાર્કિંગમાં પહોંચી ગયા છીએ, જ્યાં દર્દીઓને અવરજવર કરવા માટે જે એકદમ અશક્ત દર્દીઓ હોય તેને અવરજવર કરવા માટેની જે રિક્ષાઓ આપેલી છે અલગ અલગ દાતાઓ દ્વારા, તે અહીંયા મહિનાઓથી ધૂળ ખાઈ રહી છે। અને જો આવી સુવિધા રાજકોટ સિવિલ હોસ્પિટલમાં મળી જાય તો આપણી ગુજરાતની સિવિલ હોસ્પિટલ પણ કેમ કહેવાય। એટલે એ સત્તાધીશો છે એ બરોબર છે, અહીંયા ધૂળ ખવડાવી રહ્યા છે, પરંતુ આ દ્રશ્યો તમે જુઓ। આવી દાતાઓ દ્વારા આટલી સરસ જે દર્દીઓ માટેની જે આપવામાં આવી છે, તે જે આપને સ્ટ્રેચર બતાવી એટલી વ્યવસ્થિત સુવિધાવાળી જે રિક્ષાઓ આપેલી છે, પણ કેટલા મહિનાઓથી ધૂળ ખાઈ રહી છે। આપ જો આ દ્રશ્યો જોઈને ખબર પડી જાય કે આ મહિનાઓથી પડી છે, આજકાલની નથી પડી। 8-8 જેટલી રિક્ષાઓ છે તે ધૂળ ખાઈ રહી છે। આ બાલાજી વેફર્સ દ્વારા આપેલી દાનમાં આપેલી સિવિલ હોસ્પિટલને દાનમાં આપેલી જે આ રિક્ષાઓ છે દર્દીઓને અવરજવર કરવા માટેની, પરંતુ કોઈ પણ જાતનો એનો ઉપયોગ છે તે કરવામાં નથી આવતો। અને અવારનવાર દ્રશ્યો સામે આવતા હોય છે કે સિવિલ હોસ્પિટલમાં અશક્ત દર્દીઓ હોય તેમને ચાલીને અથવા કોઈ પણ બીજી રીતના જવું પડે છે। અહીંયા ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓ છે તે આવતા હોય છે, જે ખરેખર અફોર્ડ કરી શકે એવા દર્દીઓ તો પ્રાઇવેટ હોસ્પિટલમાં જતા હોય છે, પરંતુ ખરેખર જે લોકો અફોર્ડ પ્રાઇવેટ હોસ્પિટલ નથી કરી શકતા તે લોકો અહીંયા આવતા હોય છે। આ જુઓ 8-8 જેટલી રિક્ષાઓ છે તે અહીંયા ધૂળ ખાઈ રહી છે। મધ્યમ અને ગરીબ વર્ગના દર્દીઓને સારી સુવિધા મળે તેના કારણે દાતાઓ દ્વારા આવી સુવિધા સિવિલ હોસ્પિટલને આપવામાં આવતી હોય છે। સિવિલ હોસ્પિટલ પોતે તો આવી કંઈ સુવિધા નથી કરતી, પરંતુ જે દાતાઓ સુવિધા આપે છે તે પણ સુવિધા પૂરી પાડતી નથી। સિવિલ હોસ્પિટલ તૈયાર સાધનો છે, તેમ છતાં દર્દીઓને એનો યોગ્ય લાભ છે તે મળતો નથી। હવે મીડિયાના અહેવાલ બાદ આ પ્રકારનો લાભ હવે દર્દીઓને મળે છે કે કેમ એ પણ જોવું રહેશે। જોઈ શકાય છે સિક્યુરિટી ગાર્ડ છે તે મીડિયાને કવરેજ કરવા નથી દેતું, પરંતુ આટલું ધ્યાન આ જે રિક્ષાઓ છે તેની સાર સંભાળ અને દર્દીઓને તેનો લાભ મળે તેના માટે કરવામાં આવ્યો હતો, જે ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓ છે તેનો એનો લાભ મળતો હોત। રોનક મજીઠિયા, TV9 રાજકોટ।